જય ભોલાનાથ. મહાદેવ વાસ્તુ ચેનલમાં આજના આ ખાસ અને અતિ મહત્વપૂર્ણ વિડીયોમાં કન્યા રાશિના મારા વહાલા ભાઈઓ અને બહેનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આ વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી, પણ તમારા આવનારા ભવિષ્યની, તમારી કિસ્મતની ચાવી છે. આજે હું તમને જે વાતો જણાવવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ તમારા પગ નીચેની જમીન ખસી જશે અને તમારી આંખો પહોળી થઈ જશે. અત્યાર સુધી એટલે કે તમારા ભૂતકાળમાં તમે જીવનમાં એવો કઠિન સંઘર્ષ કર્યો છે, એવા દુઃખો સહન કર્યા છે જે બીજું કોઈ સહન ન કરી શકે. કન્યા રાશિના લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે તેઓ હંમેશા બીજાનું ભલું વિચારતા હોય છે. તમે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. તમે લોકોની મદદ કરવા માટે તમારા પોતાના કામ પડતા મૂક્યા છે, પણ બદલામાં તમને શું મળ્યું? માત્ર દગો, અપમાન અને નિરાશા જ. જ્યારે તમારે કોઈની જરૂર હતી ત્યારે કોઈ તમારી પડખે ઊભું ન રહ્યું. પરંતુ મારા વહાલા મિત્રો, હવે તમારે નિરાશ થવાની કે રડવાની કોઈ જરૂર નથી, કારણ કે 24 એપ્રિલ 2026થી લઈને આખો એપ્રિલ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં, એટલે કે 30 એપ્રિલ સુધીમાં તમારી કિસ્મતમાં એવો ભયાનક અને ચમત્કારિક મહાવિસ્ફોટ થવાનો છે. આખી દુનિયા બસ તમને જોતી જ રહેશે. સાક્ષાત ભોળાનાથ અને દેવી ધન લક્ષ્મીની એવી સીધી અને અદ્ભુત કૃપા તમારા પર વરસવાની છે કે તમારા ઘરમાં ચારે બાજુથી ધન અને ખુશીઓનો વરસાદ થવા લાગશે. પણ મિત્રો, આ બધી ખુશીઓ, આ બધી સફળતા તમારા આંગણે પહોંચશે તે પહેલાં તમારે એક કડવું સત્ય સ્વીકારવું પડશે, અને આ બહુ મોટો ખતરો પાર કરવો પડશે. આ ખતરો કોઈ બહારના દુશ્મનોથી નથી, પણ તમારા જ ઘરમાં, તમારા પડોશમાં કે તમારા મિત્ર વર્તુળમાં છુપાયેલું 3 ખતરનાક લોકો જ છે. જી હા, ધ્યાનથી સાંભળો. તમારી જ આસપાસ 3 એવા લોકો છે જે તમારા પરમ મિત્ર, તમારા સગા સંબંધી કે હિતેચ્છુ હોવાનો મોટો દેખાડો કરે છે, પણ હકીકતમાં તેઓ તમારી કિસ્મતના સૌથી મોટા દુશ્મનો છે. ચાલો હું તમને એક વાસ્તવિક ઉદાહરણ આપું. તમે તમારા જીવનમાં નોંધ્યું હશે કે જ્યારે તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારો છો, કોઈ નવો ધંધો કે નોકરીની વાત કરો છો, ત્યારે આ 3માંથી એક વ્યક્તિ તરત જ તમને કહેશે, અરે ભાઈ, અત્યારે બજાર બહુ ખરાબ છે, આમાં નુકસાન જશે, તારાથી આ નહીં થાય. તેઓ તમને ડરાવીને પાછા પાડી દે છે. તેઓ તમારા મોઢા પર મીઠી મીઠી વાતો કરે છે. જ્યારે તમને પૈસાની કે કોઈ કામની જરૂર હોય છે ત્યારે રડતું મોઢું લઈને તમારા ખભે માથું મૂકીને રડે છે, પણ પીઠ પાછળ તેઓ તમારા માટે તાંત્રિક ક્રિયાઓ કરાવે છે. તેઓ અંદરથી સળગી રહ્યા છે કે જો કન્યા રાશિવાળાઓ આગળ વધી ગયા તો તેમનું શું થશે. આ લોકો તમારા ખાવા પીવામાં નકારાત્મક ઉર્જા ભેળવીને તમારી પ્રગતિ રોકવા પૂરો પ્રયાસ કરી રહ્યા છે. એટલા માટે 24 એપ્રિલથી લઈને આખો મહિનો પૂરો થાય ત્યાં સુધી તમારે આ 3 લોકોથી સંપૂર્ણપણે અંતર બનાવીને લેવાનું છે. તેમના ફોન ઉપાડવાના બંધ કરી દો. કોઈ પણ બહારનું કાઢીને તેમને મળવાનું ટાળો. જો તમે માત્ર આટલી જ સાવચેતી રાખી લીધી તો સમજી લો કે તમારો બેડો પાર થઈ ગયો. હવે વાત કરીએ એ ચમત્કારિક તારીખોની જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે. 24 એપ્રિલથી જ તમારી કુંડળીમાં ગ્રહોની ચાલ એવી રીતે બદલાશે કે જે તમને તમારા મનમાં એક અનોખી શાંતિ અને હળવાશનો અનુભવ થવા લાગશે. ત્યારબાદ 25 એપ્રિલ 2026ના રોજ સીતા નવમીનો અત્યંત પવિત્ર અને પાવન તહેવાર આવી રહ્યો છે. આ દિવસ માતા સીતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે પૃથ્વી પર એક એવી દિવ્ય અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. માતા સીતાની અસીમ કૃપાથી તમારા ઘરમાં રહેલો મોટો વાસ્તુદોષ આપમેળે દૂર થવા લાગશે. તમારા પરિવારમાં જો ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે કે સાસુ વહુ વચ્ચે રોજના નાના મોટા કંકાસ થતા હોય તો તે બિલકુલ શાંત થઈ જશે. ઘરમાં એક એવું નવું સકારાત્મક વાતાવરણ બનશે, જાણે સ્વર્ગમાંથી કોઈ શાંતિનો પવન ફૂંકાઈ આવી રહ્યો હોય. આ દિવસે તમારા સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ઘરમાં ઉંબરે પાણી છાંટીને સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે માતા લક્ષ્મી હંમેશા સ્વચ્છતા
ઘરમાં જ પ્રવેશ કરે છે. ત્યાર પછી 2 દિવસ તમારા માટે કોઈ મોટો ચમત્કારથી ઓછા નથી. 27 એપ્રિલે મોહિની એકાદશી અને સિદ્ધિ લક્ષ્મી જયંતિનો એવો દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે જે છેલ્લા 1500 વર્ષોમાં ક્યારેય નથી બન્યો. કન્યા રાશિના જાતકો, આ દિવસ તમારી આખી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. આ દિવસે સાક્ષાત માતા ધનલક્ષ્મી તમારા ઘરનો દરવાજો ખખડાવવાના છે. એક સામાન્ય માણસ કે જે મહિનાની છેલ્લી તારીખોમાં પૈસા માટે ફાંફા મારતો હોય અને અચાનક તેને કોઈ મોટી લોટરીનો ઇનામ મળી જાય કે તેની કોઈ જૂની જમીન કરોડોમાં વેચાઈ જાય, બસ એવો જ કોઈ મોટો આર્થિક લાભ તમને આ દિવસે થવાનો છે. નોકરિયાત વર્ગને અચાનક પ્રમોશન લેટર મળી શકે છે અને જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને કોઈ એવો મોટો ઓર્ડર મળશે કે તેઓ ખુશીથી ઝૂમી ઉઠશે. આ દિવસે બપોરે 2:56 એક એવો શુભ મુહૂર્ત આવી રહ્યું છે જ્યારે તમારી કિસ્મત સૌથી ઊંચી છલાંગ લગાવશે. આ દિવસે તમારે એક બહુ જ સરળ પણ શક્તિશાળી ઉપાય કરવાનો છે. જ્યારે બજારમાંથી થોડા નવા ધાણા એટલે કે કોથમીરના બીજ, કોઈ એક નાનકડું નવું વાસણ અને કુબેર યંત્ર ખરીદી લેવાનું છે. સાંજના સમયે એકાંતમાં બેસીને કોઈને પણ સાથે રાખ્યા વિના ઘીનો દીવો પ્રગટાવીને સાચા હૃદયથી ઓમ જય ધનલક્ષ્મી નમઃ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. આ સમયે પેલી 3 નકારાત્મક વ્યક્તિઓમાંથી કોઈનો ફોન આવે તો ભૂલથી પણ ઉપાડતા નહીં, નહીતર આખી પૂજાનું ફળ નષ્ટ થઈ શકે છે. ત્યારબાદ 28 અને 29 એપ્રિલે ભવપ્રદોષ વ્રતનો અત્યંત પવિત્ર સમય આવશે. આ દિવસો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કન્યા રાશિવાળા, આ દિવસો એટલા માટે ખાસ છે કારણ કે મહાદેવ હવે તેમના રૌદ્ર રૂપમાં આવીને તમારા દુશ્મનોનો નાશ કરવાના છે. પેલા જે 3 લોકો તમારી પ્રગતિ રોકવા માટે તંત્ર મંત્ર અને કાળા જાદુનો સહારો લઈ રહ્યા હતા, મહાદેવના ત્રિશૂળના એક જ પ્રહારથી તેમના બધા જ કાવંતરા રાખ બની જશે. જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર રહેતું હશે, વારંવાર દવાખાનાના ચક્કર કાપવા પડતા હશે, તો આ ભૌમ પ્રદેશના પ્રભાવથી તેમના સ્વાસ્થ્યમાં ચમત્કારિક સુધારો જોવા મળશે. અને છેલ્લે એપ્રિલ મહિનાના અંતમાં એટલે કે 30 એપ્રિલે નરસિંહ જયંતિનો મહાપર્વ ઉજવાશે. ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદની રક્ષા માટે જેમ થાંભલો ચીરીને નરસિંહ અવતાર લીધો હતો, બિલકુલ તેવી જ રીતે આ દિવસે ભગવાન તમારા જીવનના દરેક સંકટોને ચીરીને તમને બહાર કાઢશે. તમારા જીવનના જેટલા પણ છુપાયેલા દુશ્મનો છે, જેઓ પડદા પાછળ રહીને તમને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેઓ હંમેશા માટે તમારા રસ્તામાંથી હટી જશે. આ આખો એપ્રિલ મહિનો તમને રંગમાંથી રાજા બનાવીને તાકાત ધરાવશે. પણ હા, આ બધું થતાં પહેલા ભગવાન તમને અમુક ખાસ સંકેતો આપશે. જો છેલ્લા થોડા દિવસોમાં અથવા આવનારા દિવસોમાં તમને રસ્તા પર અચાનક કોઈ મોર નાચતો દેખાય તો તેને સામાન્ય પક્ષી ન સમજતા. મોર માતા લક્ષ્મીના વાહનનું પ્રતીક છે અને તેનું દેખાવું એ સીધો ઈશારો છે કે દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન છે. કદાચ તમને સવારે ઉઠીને મોબાઈલ હાથમાં લો અને કોઈ કારણ વગર અચાનક સ્ક્રીન પર મોરનો સુંદર ફોટો આવી જાય તો પણ સમજી લેવું કે ઈશ્વર તમારી સાથે વાત કરી રહ્યા છે. આ ઉપરાંત જો તમને રાત્રે સપનામાં લાલ કપડાં પહેરેલી કોઈ સૌભાગ્ય સ્ત્રી દેખાય, રસ્તામાં જતા સમયે અચાનક કોઈ નાનું નિર્દોષ બાળક તમારી સામે જોઈને ખડખડાટ હસી પડે, અથવા તમે કોઈ કામથી બહાર જતા હો અને મંદિરમાંથી અચાનક શંખ અને ઘંટડીનો મધુર અવાજ સંભળાય, તો આ બધા જ સંકેતો બૂમો પાડીને કહી રહ્યા છે કે તમારો ખરાબ સમય હવે પૂરો થઈ ગયો છે. વાસ્તવિક જીવનમાં જ્યારે આપણે કોઈ મોટી મુશ્કેલીમાં હોઈએ અને અચાનક રસ્તામાં કોઈ વર કન્યા જોવા મળી જાય તો વડીલો પણ કહે છે કે આજનો દિવસ સુધરી ગયો. બસ આવું જ કંઈક તમારી સાથે થવાનું છે. જો ભૂલથી પણ કોઈ કબૂતર તમારા માથા પર કે કપડા પર અઘાર કરી જાય તો તે અશુભ ન માનતા,
કારણ કે શાસ્ત્રોમાં તેને અચાનક અને મોટા ધન લાભોનો સૌથી પાકો સંકેત માનવામાં આવ્યો છે. તો મારા કન્યા રાશિના ભાઈઓ અને બહેનો, સમય હવે પાકી ગયો છે. વર્ષોથી જે સપના તમે બંધ આંખો જોયા છે, તે નવી કાર લેવાનું છે, પોતાનું એક સુંદર મકાન બનાવવાનું છે, દેવોમાંથી મુક્ત થવાનું કે પરિવારને દેશ વિદેશની યાત્રા કરવાનું સપનું તમે જોયું છે, તે હવે 24 થી 30 એપ્રિલ વચ્ચે સાકાર થઈ જઈ રહ્યું છે. પણ શરત માત્ર એટલી જ છે કે તમારે તમારી ધીરજ ગુમાવવાની નથી અને પેલા 3 ઝેરીલા અને ઈર્ષાળુ લોકોથી પોતાની જાતને બચાવીને રાખવાની છે. ઘરમાં ક્યારેય એંઠા વાસણ રસોડામાં ન છોડો. સ્ત્રીઓનું હંમેશા સન્માન કરો અને ઘરમાં કોઈની પણ સાથે ઊંચા અવાજે કે ગુસ્સાથી વાત ન કરો, કારણ કે જ્યાં કલેશ હોય ત્યાં લક્ષ્મીજી ક્યારેય નથી ટકતા. જો તમને મહાદેવ અને માતા લક્ષ્મી પર પૂરો ભરોસો હોય, જો તમને ખાતરી હોય કે તમારો સાચો સમય આવવાનો જ છે, તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો. તમારી એક લાઈક તમારા સકારાત્મક વિચારોનું પ્રતીક છે. આ વિડીયોને તમારા પરિવારજનોને સાથે શેર કરો, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ માહિતી જાણી શકે. અને હા, કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી અને ભક્તિભાવથી 11 વખત ઓમ જય ધનલક્ષ્મી નમઃ અને હર હર મહાદેવ લખવાનું બિલકુલ ન ભૂલતા. તમે જેટલી શ્રદ્ધાથી આ મંત્ર લખશો, એટલી જ ઝડપથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. મહાદેવ વાસ્તુ ચેનલ હંમેશા તમારા સુખદ અને સમૃદ્ધ ભવિષ્યની કામના કરે છે. ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મી તમારા અને તમારા પરિવાર પર પોતાનો આશીર્વાદ હંમેશા બનાવી રાખે. જય ભોલેનાથ, જય માતા લક્ષ્મી, હર હર મહાદેવ.